ગુડ આફ્ટરનૂન. હું છું ડૉક્ટર મીરા ઝાલાવાડિયા ફ્રોમ સિટી ડેન્ટલ હોસ્પિટલ અને આજની પોડકાસ્ટમાં તમારું બધાનું સ્વાગત છે. હું આશા રાખું છું કે તમે તમારા હેલ્થનું ધ્યાન રાખતા હશો. તો આજની પોડકાસ્ટમાં આપણો ટૉપિક છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ્સ અને આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર પ્રાંશી કાંગડ, MBS ઇન ઓર્થોડોન્ટિસ્ટ એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. તો આજની પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે ડૉક્ટર પ્રાંશી. થેન્ક યુ ડૉક્ટર મીરા. તો ડૉક્ટર પ્રાંશી, આજનો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ શું છે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એ વાંકાચૂકા દાંતની સારવાર છે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર કોને કોને છે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ મોસ્ટલી વાંકાચૂકા દાંતની સારવાર જ છે, જેમાં લોકોને દાંત આડાવડા હોય, યા તો દાંતની વચ્ચે જગ્યા હોય, યા તો દાંતના કારણે મોઢું બંધ ના થતું હોય, હોઠ ખુલ્લા રહેતા હોય, યા તો કોસ્મેટિક રીઝનથી કે કોઈને નાનું એવું બી મૂવમેન્ટ છે દાંતમાં, તો એ કરેક્ટ કરવા માટે આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે અત્યારના સમયમાં કયા કયા ટાઈપની ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ અવેલેબલ છે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઓપ્શન્સની આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, પણ એ કેસ ઉપર ડિપેન્ડ કરે છે કે કેવા ટાઈપનું કેસ છે. એના માટે તમારે ઓર્થોડોન્ટિસ્ટને કન્સલ્ટ કરવું પડે એકવાર. તો એમાં ટાઈપ્સની વાત કરીએ તો આપણી પાસે છે બ્રેસીસ છે, ઇન્વિઝલાઇન છે અને માયોફંક્શનલ અપ્લાયન્સીસ છે. મેઇનલી બ્રેસીસ અને ઇન્વિઝલાઇનનો યુઝ થાય છે. અગર અર્લી એજમાં પેશન્ટ આવ્યું છે તો એમના માટે આપણે માયોફંક્શનલ અપ્લાયન્સીસ ઇફ નીડેડ યુઝ કરી શકીએ છીએ. તમારો ત્રીજો પ્રશ્ન એ છે કે તમે જે આ બધી ડિટેલ્સમાં અમને સમજાવી શકશો કે ટ્રીટમેન્ટ્સમાં ડિફરન્સીસ શું છે? હા, તો ટ્રીટમેન્ટમાં ડિફરન્સ એ છે કે મેઇનલી એ પેશન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. માયોફંક્શનલ અપ્લાયન્સીસની આપણે વાત કરીએ તો માયોફંક્શનલ અપ્લાયન્સીસ યુઝ્યુઅલી અર્લી એજમાં આપવામાં આવે છે, જેના કારણે કોઈ પેશન્ટનું નીચેનું જડબું અગર પાછળ છે તો એમને આપણે મોસ્ટલી ક્લાસ 2 પેશન્ટ્સ કહેવાય છે, તો એમને આપણે એ માયોફંક્શનલ અપ્લાયન્સ આપીને આપણે નીચેનું જડબું આગળ લાવી શકીએ છીએ. સેકન્ડ ઓપ્શન છે કે બ્રેસીસ. તો બ્રેસીસમાં બી આપણે બહુ ડિફરન્ટ ટાઈપના બ્રેસીસ છે. ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ શું ચૂઝ કરે છે. મેટલ બ્રેસીસ છે, સિરામિક બ્રેસીસ છે, લિંગ્યુઅલ બ્રેસીસ છે. મેટલ બ્રેસીસની વાત કરીએ તો મેટલ બ્રેસીસ એ એકદમ મેટલ અપિયરન્સ આપે છે, જે વિઝિબલ છે આપણા મોઢામાં. સેકન્ડ સિરામિક બ્રેસીસની વાત કરીએ તો એ મેટલ બ્રેસીસના કમ્પેરિઝનમાં વિઝિબિલિટી એમની ઓછી હોય છે, કારણ કે એ દાંતના કલરના જ હોય છે. અને થર્ડ છે લિંગ્યુઅલ બ્રેસીસ, જે આપણે દાંતના પાછળના ભાગમાં લગાવવામાં આવે છે, જે દાંત એમની વિઝિબિલિટી બી મેટલ બ્રેસીસ કમ્પેરિઝનમાં ઓછી હોય છે, બટ એમનું ફંક્શન તો સેમ જ હોય છે. થર્ડ ઓપ્શન છે કે અલાઇનર્સ. તો અલાઇનર્સ આર ન્યુઅર ઇન ધ ટ્રેન્ડ્સ. એમાં ક્લિયર અલાઇનર્સની આપણે વાત કરીએ તો એ પ્લાસ્ટિક ટ્રેઝ આવે છે, જે આપણે કાઢીને પહેરી શકીએ છીએ. યુઝ્યુઅલી બ્રેસીસના કમ્પેરિઝનમાં એમની વિઝિબિલિટી લાઇટ હોય છે અને એ બંને સેપરેટ ટ્રેઝ આવે છે, પ્લાસ્ટિક ટ્રેઝ, જે આપણે ઉપરના દાંત અને નીચેના દાંત માટે હોય છે. તો ક્લિયર અલાઇનર્સના બેનિફિટ્સ બ્રેસીસના કમ્પેરિઝનમાં ઘણા સારા છે અને રિસન્ટ ટ્રેન્ડિંગ છે. મેટલ બ્રેસીસ આપણે કાઢી નથી શકતા, પણ અલાઇનર્સ આપણે કાઢીને પહેરી શકીએ છીએ. આપણે અલાઇનર્સ યુઝ્યુઅલી 22 to 24 hours પહેરવાના રહે છે અને બ્રશિંગ કરવા ટાઈમે બી આપણે નીકળવાના રહે છે. આપણે કોઈ વસ્તુ ખાઈએ છીએ કે કોઈ વસ્તુ પીએ છીએ ત્યારે અલાઇનર્સ આપણે કાઢીને જ ખાવાનું છે. અને અલાઇનર્સનું એક ડિસએડવાન્ટેજ છે કે એ યુઝ્યુઅલી પેશન્ટ ઉપર રિલાય કરે છે કે કેટલો ટાઈમ પહેરે છે. અગર મિનિમમ એમને 24 hours એ યા તો 22 hours એ પહેરે છે તો એમનું મેક્સિમમ બેનિફિટ આપણને મળી શકે છે. વેલ બ્રેસીસના શું છે કે એ પેશન્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી, એ ડૉક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. તો ટ્રીટમેન્ટ રિઝલ્ટ 100% આપણને બ્રેસીસમાં મળે છે. અલાઇનર્સના બેનિફિટ્સની વાત કરીએ આપણે તો મેટલના કમ્પેરિઝનમાં અલાઇનર્સના બહુ બધા એડવાન્ટેજીસ છે. એ ટ્રેઝ આપણે જમવા ટાઈમે યા તો કોઈ વસ્તુ પીવા ટાઈમે આપણે કમ્પલસરી કાઢવું પડે છે, કારણ કે એ પ્લાસ્ટિકની હોય છે. ફર્સ્ટ બેનિફિટ તો એ છે કે આપણે અલાઇનર્સ કાઢી શકીએ છીએ, બ્રેસીસ આપણે રિમૂવ નથી કરી શકતા. તો જેના કારણે આપણી મોઢાની સફાઈ બી બહુ સારી થઈ શકે છે. આપણે કોઈ બી વસ્તુ હાર્ડ ફૂડ છે એ આપણે અલાઇનર્સમાં ખાઈ શકીએ છીએ. અલાઇનર્સમાં આપણું ઓરલ હાઇજીન મેન્ટેન થઈ શકે છે. મીનવાઇલ અલાઇનર્સમાં ફોર્સ લેવલ ઓછું હોય છે, જેના કારણે આપણે પેઇન કે એ વસ્તુ ઓછી થાય છે. તમે ક્લિયર અલાઇનર્સનું આટલું કીધું, પણ જ્યાં સુધી મને ખબર છે કે બ્રેસીસમાં એવું એડવાઇસ કરતા હોય છે ડૉક્ટર કે તમે પિઝા કે બર્ગર કે એવું કંઈ નહીં ખાઈ શકો, તો શું એનો એડવાન્ટેજ આમાં મળી શકે? હા, ક્લિયર અલાઇનર્સમાં એ એડવાન્ટેજ બહુ સારો છે, કારણ કે આપણે ટ્રેઝ આવે છે પ્લાસ્ટિકની, તો એ પ્લાસ્ટિક આપણે જ્યારે જમવાનું હોય ત્યારે એ ટ્રેઝ નીકાળી દેવાની હોય આપણે, તો એના કારણે આપણે કોઈ બી વસ્તુ ખાઈ શકીએ છીએ.
તો પાંચમો પ્રશ્ન એ છે કે યુઝ્યુઅલી જે આ બધી ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ્સ છે તો એમાં રિઝલ્ટ મળતા અને દાંત સીધા થઈ જાય એના માટે અંદાજે કેટલો સમય લાગે છે? ઓર્થો ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી 1.5 થી 2 વર્ષમાં આપણે થઈ જાય છે, પણ મોસ્ટલી એ પેશન્ટ ઉપર બી ડિપેન્ડ કરે છે. અગર પેશન્ટ સિવિયર કેસ હશે તો એમાં થોડો વધારે સમય લાગે છે, અને થોડો માઇલ્ડ કેસ હશે તો એમાં થોડો ઓછો સમય લાગે છે. મેઇનલી એજ બી એમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અગર પેશન્ટની યંગ એજ હશે તો એમાં ટ્રીટમેન્ટ વધારે ફાસ્ટ થવાની પોસિબિલિટીઝ છે. કે ડૉક્ટર પ્રાંશી, તમારો લાસ્ટ પ્રશ્ન એ છે કે તમે આ બધી જે ટ્રીટમેન્ટ્સ ને બધું સમજાયું, ક્લિયર અલાઇનર્સ ને એના બધા વિશે, તો કોઈ એની સ્પેશિયલ એડવાઇસ આપવા માંગશો મારી ઓડિયન્સને? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ મોસ્ટલી બ્રેસીસ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, તો એના કારણે આપણે બ્રેસીસનું ખૂબ ધ્યાન રાખવું પડશે. જ્યારે આપણે બ્રેસીસ લાગેલા હોય છે ત્યારે આપણે હાર્ડ ફૂડ નથી ખાવાનું, જેના કારણે બ્રેસીસ તૂટવાના ચાન્સીસ વધારે રહે છે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની અપોઇન્ટમેન્ટ યુઝ્યુઅલી 1 મંથ હોય છે, તો હર 1 મંથ પેશન્ટને વાયર ચેન્જ માટે આવવાનું રહેશે. પેશન્ટને હંમેશા આ બાબતે રેગ્યુલર રહેવું જોઈએ, જેના કારણે પેશન્ટની ટ્રીટમેન્ટમાં ડિલે ના થાય અને એમનું જે રિઝલ્ટ એમને જોઈએ એ પ્રોપર ટાઈમે એમને મળી જાય. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે અમુક કેસીસમાં ઇલાસ્ટિક્સની જરૂર પડે છે, તો ઇલાસ્ટિક્સ બી રેગ્યુલર પેશન્ટને પહેરવાના રહેશે એઝ પર ડૉક્ટર્સ ઇન્સ્ટ્રક્શન્સ. અને એ ધ્યાનમાં રાખવાનું કે ઇલાસ્ટિક્સ આપણે પ્રોપર રીતના પહેરીએ અને રેગ્યુલર ઇન્ટરવલ્સે આપણે ચેન્જ કરીએ. ઓર્થો ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી 1.5 થી 2 વર્ષ ચાલે છે, તો થોડું પેશન્સ બી રાખવું પડશે, જેના કારણે આપણે બેટર રિઝલ્ટ મળી શકે. ઓર્થો ટ્રીટમેન્ટ પછી આપણે રિટેનર્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, તો ઓર્થો રિટેનર્સનું શું કામ હોય છે કે એ જે આપણે ટીથની ટ્રીટમેન્ટ કરી એ પ્લેસ પર એ રિટેઇન કરશે, તો એ બી આપણે કમ્પલસરી પહેરવા પડશે ઓર્થો ટ્રીટમેન્ટ પછી. ઓર્થો ટ્રીટમેન્ટ ડ્યુરિંગ જ્યારે આપણે બ્રેસીસ હોય ત્યારે ઓરલ હાઇજીનનું મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે બ્રેસીસ હોય ત્યારે આપણે જે કાંઈ બી જમીએ તો એ ખાવાનું ફસાઈ જતું હોય જગ્યાએ. સો ક્લીનલીનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં. અધરવાઇઝ એ ઓર્થો ટ્રીટમેન્ટને થોડું હેમ્પર કરશે અને ટ્રીટમેન્ટ ટાઈમ થોડો વધી શકે છે. અલાઇનર્સમાં એ એડવાઇસ કરીશ કે અલાઇનર્સ 24 hours મેક્સિમમ પહેરવાનું છે, અને જ્યારે જમીએ ત્યારે અલાઇનર્સ આપણે કાઢીને જ જમવાનું છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર પ્રાંશી. તમે આજે અમારી ઓડિયન્સને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ વિશે ઘણી યુઝફુલ ઇન્ફોર્મેશન આપી છે. તો ફ્રેન્ડ્સ, આજનો ટોપિક તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ હશે. હું આશા રાખું છું કે તમને ઘણું યુઝફુલ થશે. તો હવે આપણે નેક્સ્ટ સેટરડે નવા પોડકાસ્ટમાં નવા ટોપિક સાથે અને નવા ગેસ્ટ સાથે મળશું. થેન્ક યુ સો મચ.